નમસ્કાર દર્શક મિત્રો, મહામંથનમાં આપનું સ્વાગત છે। હું છું ઈશુદાન ગઢવી। આજે મહામંથનમાં આપણે શરૂઆત કરશું સંવિધાન સર્વોપરી। આજે અલ્હાબાદ હાઈકોર્ટે આજે મુસ્લિમ મહિલાઓની એક સુનાવણી દરમિયાન જે નિર્ણય કર્યો છે એના અનુસંધાને અરજી પર સુનાવણી કરતા એક મહત્વની ટિપ્પણી કરી છે। અલ્હાબાદ હાઈકોર્ટે ટ્રિપલ તલાકને ગેરબંધારણીય ગણાવ્યાની સાથે સાથે મુસ્લિમ મહિલાઓ માટે ક્રૂરતા સમાન ગણાવ્યું છે। હાઈકોર્ટે કુરાનનો દાખલો આપીને જણાવ્યું હતું કે પવિત્ર કુરાનમાં એવું નોંધવામાં આવ્યું છે કે મુસ્લિમ સમાજમાં પતિ પત્નીના સંબંધો સાચવવાના તમામ પ્રયાસો નિષ્ફળ જાય ત્યારે જ તલાકનો આખરી રસ્તો અપનાવી શકાય। આપણે જણાવી દઈએ કે આજે મુસ્લિમ સમાજમાં 3 વખત ફોન પર જો તલાક બોલી દેવામાં આવે તો તે માન્ય ગણાય છે। જેના અનુસંધાને થયેલ અરજી પર સુનાવણી સંદર્ભે આજે અલ્હાબાદ હાઈકોર્ટે મહત્વની ટિપ્પણી કરી ટ્રિપલ તલાકને ગેરબંધારણીય ગણાવ્યા છે। જો કે મુસ્લિમ પર્સનલ લો બોર્ડ આનો વિરોધ કરી રહ્યું છે। અલ્હાબાદ હાઈકોર્ટે ટ્રિપલ તલાકને ગેરબંધારણીય ગણાવ્યા છે। હાઈકોર્ટે આ મુદ્દે મુસ્લિમ પર્સનલ લો બોર્ડ સાથે પણ લાલ આંખ કરી છે। મુસ્લિમ સમુદાયમાં એકથી વધુ તલાકની પ્રથાને પગલે દેશની અનેક મહિલાઓ લાચાર બની છે। અલ્હાબાદ હાઈકોર્ટે આજે મુસ્લિમોમાં ટ્રિપલ તલાકને ગેરબંધારણીય ગણાવ્યો છે। કોર્ટે આવા ટ્રિપલ તલાકને મુસ્લિમ મહિલાઓના અધિકારના હનન તરીકે લેખાવ્યો છે। કોર્ટે આ મુદ્દે મુસ્લિમ પર્સનલ લો બોર્ડને ફટકાર લગાવતા જણાવ્યું કે મુસ્લિમ પર્સનલ લો બોર્ડ બંધારણથી ઉપર નથી। હાઈકોર્ટે 2 મુસ્લિમ મહિલાઓ દ્વારા દાખલ કરાયેલી અરજી પર સુનાવણી કરતા આ ટકોર કરી છે। ટ્રિપલ તલાકનો મુદ્દો ભારતીય મુસ્લિમ સમુદાયમાં ખૂબ ચર્ચિત રહ્યો છે। સુપ્રીમ કોર્ટે પણ આ મુદ્દે એક અરજી પર સુનાવણી કરી રહી છે। દેશની ઘણી સંસ્થાઓ અને એનજીઓ ટ્રિપલ તલાકના મુસ્લિમ લોને દૂર કરવા માંગ કરી રહી છે। ત્યારે કેન્દ્ર સરકારે પણ આ મુદ્દે 7 ઓક્ટોબરના સુપ્રીમ કોર્ટમાં સોગંદનામું દાખલ કરી જણાવ્યું છે કે બંધારણમાં 3 તલાક માટે કોઈ સ્થાન નથી। ભારતીય બંધારણ 1 થી વધુ લગ્નોને મંજૂરી આપતું નથી અને 3 તલાક તેમજ 1 થી વધુ લગ્નો ઇસ્લામનો અનિવાર્ય ભાગ નથી। જો કે ઓલ ઇન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડ આ મુદ્દે નમતું જોખવા તૈયાર નથી। વિવિધ ધર્મોમાં મહિલાઓ વિરુદ્ધની કુરીતિઓ દૂર કરવાના હેતુથી લો કમિશને લોકોના સૂચન માંગ્યા હતા। તેમાં ટ્રિપલ તલાક, 1 થી વધુ લગ્ન જેવી અન્ય પ્રથાઓ મુદ્દે 16 સવાલો દ્વારા લોકોની સલાહ લેવામાં આવી હતી। ત્યારે મુસ્લિમ પર્સનલ લો બોર્ડ આ મુદ્દે લો કમિશનથી નારાજ છે। લો બોર્ડનું કહેવું છે દેશમાં વિવિધ ધર્મ અને સંસ્કૃતિના લોકો રહે છે અને સૌને સન્માન મળવું જોઈએ। બ્યુરો રિપોર્ટ, વીટીવી ન્યૂઝ। ત્યારે અલ્હાબાદ હાઈકોર્ટના આ નિર્ણયને કેટલાક નેતાઓએ આવકાર્યો છે તો કેટલાકે તેની ટીકા કરી છે। वो कोर्ट के अभिप्राय है, हम उसको मंजूर करते हैं क्योंकि कोर्ट की गरिमा हम हमेशा ही रखें। जो एक सामाजिक तौर से अगर आप देखेंगे ये कई दिनों से इसके बारे में जिक्र होते गई है और कई केसेस ऐसे आए हैं जब मैं मंत्री थी, महिला और एवं बाल विकास मंत्री, तो ऐसे ऐसे केसेस मेरे सामने आते थे जहां औरत बेसहारा बन जाती है। ये अलग बात है कि हमारी रिलीजन कुछ और कहती है और हर एक का प्रीस्ट या पुजारी या मौलवी साहब अपने अपने इंटरप्रिटेशंस कर लेते हैं कानून को, जिस तरह से महिलाओं को दबा के रख देते हैं। तो ये बहुत अच्छी बात है कि देश का दिया हुआ संविधान जिसमें हम वी द पीपल कहते हैं उसमें महिला भी शामिल है। ये इतनी तो हमारी मर्यादा, गरिमा और अधिकार बनती है। इस्लाम पहला रिलीजन ऐसा है जिसने औरतों को वो राइट्स दिए हैं जो किसी और दूसरे रिलीजन ने नहीं दिए थे इससे पहले। बहुत सारे हमारे हिंदुस्तान के अंदर तो जो औरतों को प्रॉपर्टी के अंदर राइट तो अब बाद में हिंदुस्तान के आजाद होने के बाद मिले और आज भी सारी औरतों को अब वो राइट्स नहीं मिले वे इक्वल, जबकि हमारे यहाँ बहुत पहले से राइट्स हैं। और डिवोर्स जो है वो एक ऑनरेबल एग्जिट रूट है इन केस लोग बाग अगर नहीं शादी प्रोलॉन्ग कर सकते हैं, बजाय इसके कि लोग बाग सालों साल कोर्ट में जाएं। अगर नहीं बन पा रही है तो उन्होंने एक रूट दिया है, लेकिन अगर कोई आदमी इसका मिसयूज कर रहा है तो दैट इज हाईली ऑब्जेक्शनेबल एंड दैट इज कंडेमनेबल। और उसी के लिए हमने बाकायदा कहना चाहता हूं कि धर्म इस्लाम मजहब पैदा होने से मरने तक के लिए
दुनिया बनी, जब से इस्लाम आया 1400 साल पहले से रहती दुनिया तक के लिए एक कानून बना दिया गया, इस्लामिक कानून। उसमें अमेंडमेंट हम बर्दाश्त नहीं कर सकते हैं, उस कानून पर चलना चाहते हैं। उसके अंदर हमारा निवेदन है सरकारों से कि सरकारें आती जाती रहती हैं, कानून में हिंदुस्तान के अमेंडमेंट होता रहता है, संविधान बदलता रहता है, परंतु हमारा इस्लामिक कानून जो बना है वो रहती दुनिया तक के लिए, उसमें प्लीज मेहरबानी करके इंटरफेयर करने की कोशिश मत कीजिए। इसके खिलाफ अपील दायर कर सकते हैं। इस नुक्ते नज़र से ऑल इंडिया मुस्लिम पर्सनल लॉ बोर्ड की लीगल कमेटी उसको स्टडी करेगी और उसके मुताबिक उसके खिलाफ अपील करेगी। जहां तक कानून तलाक या ट्रिपल तलाक के अनकॉन्स्टिट्यूशनल होने का सवाल है, तो जितना थोड़ा बहुत कॉन्स्टिट्यूशन को हम लोग समझते हैं, उसके मुताबिक हमारे मुल्क के कॉन्स्टिट्यूशन ने हमें ये पूरा हक और इख्तियार दिया है कि हम अपने मज़हब पर अमल करें। और मज़हब इस्लाम में मुस्लिम पर्सनल लॉ हमारे मज़हब का एक इंटीग्रल हिस्सा है और कानून तलाक भी हमारी शरीयत और मुस्लिम पर्सनल लॉ का एक हिस्सा है। तो इस वजह से हम नहीं समझते कि वो कहीं से भी अनकॉन्स्टिट्यूशनल है। आज जो इलाहाबाद कोर्ट ने जो बात कही है उसका हम स्वागत करते हैं। बिल्कुल सही बात कही है कि 3 तलाक गैर संवैधानिक है, इसलिए इस पे पाबंदी लगना जरूरी है। साथ ही साथ मैं ये भी कहूंगी कि 3 तलाक गैर कुरानी भी है। तो संविधान की रोशनी में, कुरान की रोशनी में दोनों तरह 3 तलाक एक बहुत ही गलत रिवाज है और इस पे पाबंदी लगाना जरूरी है। आज इलाहाबाद कोर्ट ने जो बात कही है, इससे हमारा जो मैटर सुप्रीम कोर्ट के सामने हमारी जो याचिका है उसको मदद मिलेगी। ये जो इलाहाबाद हाई कोर्ट का फैसला आया है ट्रिपल तलाक के बारे में, मुझे लगता है ये बहुत ही पहले आ जाना चाहिए था। आप देखिए कि आर्टिकल 14 में हमारी कॉन्स्टिट्यूशन कहती है कि हम लोग इक्वल हैं, स्त्रियां और पुरुष इक्वल हैं। आर्टिकल 15 औरतों को इक्वालिटी देने के लिए और पॉजिटिव ट्रीटमेंट देता है। तो दर्शक मित्रों, जे रीते संविधान सर्वोपरि पर आज આપણે ચર્ચા કરશું મહામંથનમાં, અલ્હાબાદ હાઈકોર્ટનો જે નિર્ણય છે એ નિર્ણયમાં આપણી સાથે આજે ચર્ચા કરવા માટે 3 ગેસ્ટ જોડાયા છે। સોનલબેન પંડ્યા છે, પ્રોફેસર છે અને જર્નલિઝમ ડિપાર્ટમેન્ટના હેડ છે। સમીના કાદરી છે, વકીલ છે, અને મૌલાના મહેબૂબ સિદ્દીકી મૌલવી સાહેબ આપણી સાથે જોડાયા છે। આપણે ત્રણેય ગેસ્ટનું સ્વાગત છે વીટીવીમાં। પહેલા હું જવા માંગીશ મૌલાના મહેબૂબ સિદ્દીકી સાહેબ, આપની પાસે જાણવા માંગીશ, જે રીતે અલ્હાબાદ હાઈકોર્ટે આજે ટિપ્પણી કરીને એવું જણાવ્યું છે કે તલાક 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 એટલે ટ્રિપલ તલાક છે એ ગેરબંધારણીય છે અને મહિલા જે મુસ્લિમ મહિલાઓ છે એના માટે ક્રૂરતા સમાન છે। પહેલી આપની પ્રતિક્રિયા શું હશે? सबसे पहले मैं आप सभी को, जितने लोग इस वक्त वीटीवी के स्टूडियो में बैठे हुए हैं, मैं सभी को सलाम कहता हूं और शुभकामनाएं पेश करता हूं। उसके साथ में जो आज इलाहाबाद हाई कोर्ट ने आदरणीय वहां के जज साहब सुनीत कुमार ने जो एक अपनी पर्सनल राय दिया, जजमेंट नहीं दिया और जजमेंट अभी हमारे सामने आया नहीं है और इलाहाबाद हाई कोर्ट ने दिया है और उन्होंने एक केस में अपनी उन्होंने पर्सनल राय दी है और उस राय को मुस्लिम पर्सनल लॉ से, मुस्लिम समुदाय से या भारतीय संविधान से ऊपर का ये कहना असंवैधानिक है और ये विचाराधीन है। अभी जो ट्रिपल तलाक का मसला है सुप्रीम कोर्ट लॉ कमीशन के अंदर हमारा विचाराधीन है, सुप्रीम कोर्ट में, इलाहाबाद हाई कोर्ट में नहीं है और उस पर भी हमारे अभी ये जो उन्होंने आदरणीय सुनीत कुमार ने जो टिप्पणी की है, उन्होंने अपनी पर्सनल राय दिया है, हम उसको देख रहे हैं, विश्लेषण कर रहे हैं, उसको हम क्या कर सकते हैं। मौलाना साहब, हमारे सामने उनकी पूरी राय, पूरा एक जो खंडपीठ है वो अकेले ही की राय है। जी बोलिए। मौलाना साहब, कुरान का उन्होंने एक एग्जाम्पल दिया है कि कुरान में ऐसा भी कहा गया है कि अगर दोनों पति पत्नी का अगर संबंध मतलब कि आखिर तक जो प्रयास निष्फल रहे तो एक तलाक का रास्ता चुना जा सकता है, लेकिन 3 बार अगर तलाक बोल दिया तो ये महिलाओं के लिए तो क्रूरता समान है। जी बिल्कुल। मैं यही बताना चाहता हूं कि इस्लाम में
3 तलाक का जो प्रावधान है वो बिल्कुल लास्ट स्टेज पर मजबूरी में है, जब निभाव का कोई रास्ता नहीं हो उसके बाद है। ऐसा नहीं कि सबसे फर्स्ट टाइम जो उसको 3 तलाक दे दिया जाए। तलाक से पहले पहले आपस में एक दूसरे से समाधान किया जाए, एक दूसरे के रिलेशन को, उनके खानदान के पूर्वजों को, बुजुर्गों को बुलाया जाए और आपस में एक दूसरे की गलतफहमी दूर किया जाए। उसके बाद भी अगर निवाह की कोई सूरत नहीं होती है तो 1 तलाक का राइट दिया गया है, 1 तलाक आदमी दे दे। बिल्कुल बिल्कुल। उसके हमारी बाद हमारे अगर साथ किसी वजह से फिर भी नहीं बनती है, आपस में समाधान समझौता नहीं होता है जी। मौलाना साहब हमारे साथ और भी है, समीना कादरी है, वकील है और सोनलबेन भी है। समीनाबेन, તમારી પાસે આવવા માંગીશ। જે રીતે મૌલાના સાહેબે કીધું કે હજુ પણ આ વિચારાધીન છે, મુસ્લિમ પર્સનલ લો બોર્ડ છે ઘણા સમયથી આ મામલાનો વિરોધ કરી રહ્યો છે કે બંધારણમાં અદાલતો છે એ દખલ ના કરે। કેન્દ્ર સરકાર પણ માને છે કે બંધારણમાં ક્યાંક ને ક્યાંક હવે સુધારવાનો સમય આવી ગયો છે અથવા તો આ બંધારણની ઉપર ન જઈ શકે। આપનું શું માનવું છે કે ટ્રિપલ તલાક છે એ યોગ્ય છે કે નહીં? ટ્રિપલ તલાક એટલે 3 વાર તલાક આપી દીધા પછી તલાક થઈ જાય છે અને આજથી 1400 વર્ષ પહેલા જે અમારા નબીએ કહી દીધું છે એટલે થઈ જાય છે। પણ તલાક થતા પહેલા એના બહુ રસ્તા છે કે એકબીજા પતિ પત્નીને મેળવવાના સમાજના માણસો વચ્ચે પડે। આજે એ લોકો સમાજમાં અત્યારે કરી રહ્યા છે તો એ પતિ પત્ની વચ્ચે જ્યારે મળાપ ના હોય, મન મેળાપ ના હોય ત્યારે એ બી એ કરી શકે છે ને। પણ જ્યારે 3 વાર તલાક કહી દીધા તે પછી પતિ પત્નીના કોઈ રિશ્તા રહેતો નથી, એટલે 3 વાર તલાક કહી દીધા પછી તો તલાક થઈ જ જાય છે અને એ અમારા નબીની સુન્નત છે અને કુરાન શરીફમાં બી એનો ઉલ્લેખ છે। કુરાન શરીફમાં ઉલ્લેખ છે, વાત બરોબર છે, પરંતુ એવી કેટલી મહિલાઓ છે, મુસ્લિમ મહિલાઓ કે જેને આજે આનો મિસયુઝ થઈ રહ્યો હોય અને એને આજે માત્ર ફોન ઉપર 3 વખત તલાક કહી અને એમને દૂર ખસેડી દેવા, જિંદગીમાંથી એને હટાવી દેવું, એ કેટલું યોગ્ય માનો છો તમે એક મહિલા તરીકે? જો પતિ પત્નીનો મન મેળ ના હોય તો ફોન પર કે ઘરમાં કે રસ્તા પર કે તલાક તો થઈ જ જાય છે ને। અને જો તલાક ના, આપણી સાથે છે, જો તલાક તમે ના શું કે માનો તો છો બી કે જે લોકો મહિલા બીજા મેરેજ કરી લે જે છે? મહિલાઓ છે એ મહિલા મુસ્લિમ મહિલાઓ માટે આ એક જે અલ્હાબાદનો જે નિર્ણય છે એટલે કે જે ટિપ્પણી છે એ ખરેખર યોગ્ય છે? કારણ કે જે રીતે મહિલાઓ હાલ એવી કેટલી મુસ્લિમ મહિલાઓ છે જે અદાલતો સુધી પહોંચી છે કારણ કે એમના જે રીત રિવાજો અત્યારે વર્ષોથી ચાલ્યા આવ્યા છે એના કારણે એમને ખૂબ જ કઠિનાઈનો સામનો કરવો પડી રહ્યો હોય છે। શું માનો છો? એટલે ઈશરાનભાઈ, બે વસ્તુઓ છે, હું ચોક્કસપણે માનું છું કે જ્યારે તમે ધર્મ અને બંધારણ આ બંનેની જ્યારે આપણે વાત કરીએ અને એમાં સ્ત્રીઓના દરજ્જાની વાત કરીએ, કારણ કે અલ્હાબાદ હાઈકોર્ટનો ચુકાદા હજુ આવ્યો જ છે એટલે એનો અભ્યાસ કરીને એના પર વિશેષ વાત થઈ શકે, પણ જ્યાં સુધી સ્ત્રીઓના દરજ્જાને સવાલ છે ત્યાં સુધી આ દેશમાં ઇસ્લામ સિવાય હિન્દુઓમાં પણ આ એક બહુ મોટો સવાલ તો છે જ કે ઘણા બધા મંદિરોમાં સ્ત્રીઓ ના જઈ શકે, અમુક સંપ્રદાયના લોકો સ્ત્રીઓનું મોઢું ના જુએ। એટલે તમે જ્યારે મહિલાઓના અધિકારની વાત કરો ત્યારે માત્ર લગ્ન સંસ્થા ટકે અથવા લગ્ન ટકે એટલો જ મર્યાદિત નથી, આપણે ત્યાં ધર્મ અને બંધારણ આ બંનેને લઈને ઘણા બધા સવાલો। હું તમને તાજેતરમાં જે સોનાની વાત છે તો એમાં એવું છે કે ભાઈ પરણેલી સ્ત્રીને 50 તોલા અને કુંવારી હોય એને 25 તોલા। એનો અર્થ એવો થયો કે તમે કુંવારા હો તો તમે વધુ સોનું ન રાખી શકો, તમારે એના માટે લગ્ન કરવા પડે। આવું તમારું જાણે અજાણે તમારો કાયદો અથવા તમારું સરકારી ફરમાન જેને તમે કહો છો એ કહે છે। એટલે મુદ્દો જે છે એ બહુ આપણા દેશમાં પેચીદો છે કે જ્યાં ધર્મ સંસ્થા અને એની સાથે બંધારણ અને એમાં સ્ત્રીઓનો દરજ્જો એ બહુ કોમ્પ્લેક્સ મારી દ્રષ્ટિએ ઇસ્યુ છે। હું એવું ચોક્કસપણે માનું છું કે ધર્મોમાં ઘણા બધા એવા નિયમો છે જે કેટલાક એવું માનવામાં આવે છે કે વર્ષોથી ચાલે છે એટલે ચલાવવા જોઈએ, પણ સ્ત્રીઓની સમાનતાને આડે એ અવરોધક છે બને છે। બિલકુલ, સ્ત્રીઓની સમાનતાને અવરોધક બને છે। દર્શક મિત્રો, મહામંથનમાં આ મુદ્દે સંવિધાન સર્વોપરી ઉપર ચર્ચા ચાલુ રાખીશું, પરંતુ સમય થયો છે વિરામનો। વિરામ બાદ મળીએ। વેલકમ બેક દર્શક મિત્રો, સંવિધાન સર્વોપરી મહામંથન કાર્યક્રમમાં આપનું ફરીથી સ્વાગત છે। આપણી સાથે જે ચર્ચા કરી રહ્યા છે એમાં વધુ ગેસ્ટ જોડાય છે, ફાતિમા તનવીર અને શાહનવાજ શેખ, આપ બંનેનું પણ સ્વાગત છે। 5 ગેસ્ટ આપણી સાથે જોડાયેલા છે। શાહનવાજ, આપણે પૂછવા માંગીશ કે જે રીતે એક જે સંવિધાન માનવામાં આવી રહ્યું છે, મુસ્લિમ લો બોર્ડ છે અને એક સંવિધાન છે,
કેને વધારે મહત્વ આપવું જોઈએ? દેશના સંવિધાને જ મુસ્લિમ પર્સનલ લો બોર્ડને આ માન્યતા આપી છે અને એમને પોતાના ધર્મના મુજબ જે પણ આસમાની કિતાબો છે એના અનુસંધાનમાં જે પણ નિયમો ઘડવાની છૂટ એ બંધારણમાં જ આપવામાં આવી છે. બંધારણે જ્યારે મુસ્લિમ પર્સનલ લોની નું ગઠન કરવા માટેની પૂરેપૂરી સત્તા આપવામાં આવી છે તો પછી એમાં કોઈને દખલ દેવાની કોઈ પણ સરકારને કે કોઈ પણ કોર્ટને હું માનું છું કે કોઈ અવકાશ રહેતો નથી. જો અમેન્ડમેન્ટ કરવું હોય તો પાર્લામેન્ટમાં બિલ લઈને આવે, ચર્ચા કરે, ધર્મ ગુરુઓ, સામાજિક આગેવાનો એ લોકો વચ્ચે ચર્ચા કરીને સામાજિક રીતે કોઈ પણ પ્રશ્નો હોય એનું હલ કરવામાં આવે. આ તો ફક્ત પોલિટિકલ એજન્ડા, પોલિટિકલ ગેઇન કરવા માટેની અને રાજકારણ જ છે, બીજું કંઈ નથી. મહિલાઓની જ્યારે વાત છે, સુરક્ષાની વાત છે, ખરેખર એક સુરક્ષા પણ એ વસ્તુ જ છે ને. જે રીતની એક મહિલાઓ હાલ ભોગવી રહી છે મુશ્કેલી દરેક, કારણ કે મોમેડિયન વસ્તુ એવી છે કે મહિલાઓ બહાર બહુ ઓછી આવે છે સામાન્ય રીતે, અને એ મહિલાઓ કોર્ટ સુધી પહોંચી છે ને એ આમનું સમસ્યા છે, મોટી એક સમસ્યા છે કે ભાઈ 3 વખત તલાક બોલી અને કોઈ મહિલાને તરછોડી દેવી એ માનવતાની દૃષ્ટિ પણ યોગ્ય નથી લાગતી અને એટલા માટે જ સંવિધાને દખલ આપવી પડી છે. કોઈ સરકાર આમાં દખલ નથી પડી. જો સૌથી પહેલા તો આપણે સમજીએ કે ધર્મ શાના માટે છે. ધર્મ માણસના જીવનને સરળ બનાવવા માટે અને ધર્મના નામે આપણે કોઈ પરેશાન ન કરી શકાય ને. ના, એ વાત તમારી સાચી છે કે તમે એક વાત સમજો કે જ્યારે તલાકની વાત થાય છે એ જ રીતે જ્યારે સંબંધમાં બંધાય છે એક જેન્ટ્સ અને એક લેડીઝ, તો એ નિકાહ થાય છે. હવે નિકાહ જ્યારે લેડીઝ કબૂલ કરે છે, બધી શરતો એ રાખી શકે છે. એ નિકાહ સમયે મેયર કેટલી લેવી, પ્રોપર્ટીમાં કેટલો હિસ્સો એનો હોવો જોઈએ અને આને કઈ રીતની નિયમો અને શરતોનું પાલન થઈ શકે ફેમિલીમાં, એ બધા રાઇટ એ લેડીઝને છે અને પછી એ નિકાહ કબૂલ કરે છે. કોઈ પણ જબરજસ્તી. फातिमा बेन પણ આપણી સાથે છે. फातिमा तनवीर मुस्लिम अग्रणी છે. फातिमा जी, आपसे जानना चाहूंगा कि ये जिस तरह से आप भी महिला अग्रणी है और इस तरह की जो बातें आ रही है, आपकी क्या सोच है कि सही में ये दखलंदाजी है कोर्ट की? देखिए, कोर्ट जो हमारा जो मुस्लिम पर्सनल लॉ है या जो हमारा शरई कानून है वो हमारे लिए सर्वोपरि है और उसमें अगर दखल अंदाजी कोई भी दे, चाहे वो न्याय हो, हमारा न्यायपालिका हो या कोई भी हो, वो हमें बिल्कुल मंजूर नहीं है और उसको हमें कोई भी मुसलमान उसको एक्सेप्ट नहीं कर सकता. नहीं फातिमा बहन, कोई भी मुसलमान एक्सेप्ट नहीं कर सकता. ये तो इसलिए नहीं कहा जा सकता है कि जिस तरह से जो पहुंचे हैं कोर्ट में वो भी एक मुसलमान लेडी है. जी, आपकी बात सही है, लेकिन वो इसलिए नहीं पहुंचे हैं कि शरीयत ने जो कानून बनाया था उसके वजह से वो गलत था और इसलिए वो पहुंचे. उसका इंटरप्रिटेशन गलत हुआ होगा, उनके साथ कुछ गलत हुआ होगा, इसलिए वो वहाँ पहुंचे. लेकिन तो उसको सुधार का क्या समय आ चुका है? आप मानते हैं? किसी प्रॉब्लम को लेकर, किसी मसले को लेकर हम ये नहीं कहते कि हम शरीयत को ही बदल डालें. ये कोई चीज अगर गलत हुई है तो नहीं, सुधार होना चाहिए. शरीयत, आप लगता है आपको संविधान? देखिए, शरई कानून अल्लाह का कानून है और उसने इंसानों के हिसाब से ही वो कानून बनाया है. उसमें सुधार नहीं, इंसानों में सुधार की जरूरत है. जो उसको गलत. मौलाना महबूब सिद्दीकी साहब, मौलवी साहब भी हमारे साथ जुड़े हैं. मौलवी साहब, आपको लगता है कि अब ये इसमें थोड़ा बहुत भी सुधार करने की आवश्यकता है, क्योंकि बहुत लंबे समय से हो और शायद जमाना बदल गया हो? देखिए, इसमें किसी किस्म की, सुनिए मेरी बात, जमाना लाख बदल जाए, 14 साल पहले जो कुरान का और हमारे नबी का फरमान उपदेश है वो हक है, सच है, हर जमाने के लिए है. जमाने की तब्दीली और जमाने की इनकलाब और प्राकृतिक और क्रांति और तब्दीली और इनकलाब आ जाने के बाद शरीयत का, कुरान का कानून नहीं बदल सकता. बिल्कुल परफेक्ट बात यह है. रही भारतीय संविधान की बात, तो मैं ये आपको बिल्कुल साफ लफ्जों में, साफ शब्दों में ये कहना चाहता हूँ, ये जो राइट हमको मिला है भारतीय संविधान ने आर्टिकल 20, 21, 22, 23, 27 हमको इंडियन कॉन्स्टिट्यूशन ने हमको फंडामेंटल राइट दिया है. सुनिए, और नहीं सुनिए मेरी बात, और सिर्फ हमको नहीं दिया है, इस देश के तकरीबन 26 समाज ऐसे हैं जिसको उनके पर्सनल लॉ है, लेकिन और उस लॉ के हिसाब से लोग चलते हैं. हिंदुस्तान में 125 करोड़ की बस्ती है. बिल्कुल, मैं मानता हूँ अपने धर्म और अपने रीत रिवाज के हिसाब से जिंदगी गुजारता है. मौलाना साहब मानते हैं, लेकिन आपको नहीं लगता है कि कभी भी ऐसा तो वक्त आएगा कि अब उसमें सुधार की आवश्यकता होगी, क्योंकि जो महिलाएं हैं वो आपकी ही समाज की है? मेरी बात सुनिए साहब, आप जो है इस्लाम को, कुरान को, शरीयत को हमको देख कर मत पढ़िए. आप कुरान का मुताला अध्ययन कीजिए,
और हमको देख के अगर कोई आदमी, कोई मुस्लिम या कोई हिंदू समाज का या दलित समाज का, आदिवासी समाज का, जैन या बौद्ध समाज का आदमी अगर कोई गलती करता है तो इसका यह मतलब नहीं कि वो धर्म और उस धर्म का वो ग्रंथ गलत है। उस आदमी को आप ये कर सकते हैं कि इस आदमी की गलती है, ये आदमी ने अपने समाज को और अपने धर्म का पालन सही नहीं किया। जी मौलाना साहब, ग्रंथ गलत नहीं होते हैं, ये तो सालों से पुराने होते हैं, सही हम भी ये मान रहे हैं, लेकिन उसमें कहीं ऐसा ये 3 तलाक वाली बात है तो उसमें कुरान में ये भी जिक्र किया गया है, अदालत के जी सुनीत कुमार जी ने ही जिक्र किया है, जज ने, कि भाई वो तभी आ सकता है जब उनका कोई प्रयास सफल न हो, तभी वो यूज कर सकते हैं। जी, तलाक इसीलिए दिया गया है कि जब इंसान की जिंदगी आपस में मियां बीवी, पति पत्नी सुख में जिंदगी प्यार मोहब्बत से नहीं गुजार सकते हैं एक दूसरे के साथ, ऐसी मजबूरी की सूरत में आपके विवाह निषेध जिसे कहते हैं, तलाक जिसको कहते हैं, उसका राइट दिया गया है। अच्छा, आज ही की बात है, आज मध्य प्रदेश के अंदर आज एक लेडीज ने अपने 5 बच्चों को छोड़ करके अपने प्रेमी के साथ अपने पति को छोड़ा। पति ने उसका पांव पकड़ा कि भाई तुम मत जाओ, जो तुम बोलोगे तुम्हारे सारे अधिकार हम पूरा करने को तैयार है। कोर्ट के सामने वो प्रेमी के साथ चली गई और अपने 5 बच्चों को और अपने पति को छोड़कर चली गई। मध्य प्रदेश की घटना है साहब आज की। बिल्कुल बिल्कुल हो सकता है, सही है। और अभी ऐसी बिल्कुल करंट इशू आज का ही बता रहा हूं आपको। फिर उसके बाद मैं आपको वीटीवी के माध्यम से ये बताना चाहता हूं कि ट्रिपल तलाक का जो इशू है, आप ये क्यों नहीं देखते हैं कि हिंदुस्तान में मुसलमानों की जो संख्या उसमें 5वें नंबर पे तलाक मुस्लिम समाज में होता है। सबसे ज्यादा तलाक की जो तादाद हो रही है वो हिंदू समाज में है, ईसाई में है, सिख में है, बौद्ध में है। 5वें नंबर पर मुस्लिम समुदाय के अंदर आता है। बिल्कुल, आप लोगों ने तो ऐसा इशू बना दिया। नहीं, इश्यू नहीं है मौलाना साहब, इश्यू नहीं है। जब देखो तलाक देता, जब देखो तलाक देता। मौलाना साहब, इश्यू नहीं है, लेकिन जब महिलाओं की ये जो पिछड़ेपन की बात आती है जी, तब कहीं ना कहीं अदालतें इंटरफेयर करती है और तभी हमें ये चर्चा का विषय बनाना पड़ता है। हमारे साथ महिलाओं को जितना रक्षण, महिलाओं के हितों के लिए, मेरी बात सुनिए साहब, महिलाओं के हितों की रक्षा जितना इस्लाम ने किया किसी धर्म ने नहीं किया। बहुपत्नीत्व भी यही है, इस्लाम में ही है साहब। आपको जिस धर्म की, मौलवी साहब, बहुपत्नीत्व का जो है आपने जो बना रखा है वो भी इस्लाम में भी है, इस्लाम में ही है। सुनिए, सुनिए मेरी बात, इस्लाम ने महिलाओं को, औरतों को कारोबार के लिए, बिजनेस डेवलप करने के लिए और एडवर्टाइज के लिए नहीं पैदा किया, और महिलाओं को कमाने के लिए किसी तरह का भरण पोषण की कोई जिम्मेदारी ने उसके पति के ऊपर रखा है। ये इस्लाम ने उसको राइट दिया साहब, अब वो वसूल कर सकती है। नहीं, वसूल की बात अलग होती है सर। महिलाओं की, वोमेन्स की जितनी रक्षा और जितनी उसको हितों की रक्षा इस्लाम ने की है और विवरण किया, किसी दूसरे धर्म ने नहीं किया साहब। अच्छा, સોનલબેન અમારી સાથે જોડાયેલા છે પ્રોફેસર। જે રીતે મૌલાના સાહેબ કહે છે કે ભાઈ ઘણા લાંબા સમયથી અને ઇસ્લામમાં તમામ મહિલાઓને એક એવા રક્ષણ આપવામાં આવે છે કે મહિલા કમાય નહીં, મહિલા વેપાર ન કરે। શું આપ માનો છો? કારણ કે મોટા ભાગની મહિલાઓ હવે ભણીને આગળ આવી છે, ઘણી જગ્યાએ નોકરીઓ પણ કરે છે, અને બીજું કે શું એ મહિલાઓની હક નથી કે એનો પતિ છે 2 પત્નીઓ રાખે અને એ અટકાવી શકે? વાત પરથી સમજી છું એવું છે કે જેમાં એવું કહેવા માંગે છે કે એ ફરજ તમે ન પાડી શકો કે તમે નોકરી પર જાઓ જ, એ ફરજ એના પતિની છે કે એનું ભરણ પોષણ કરે, એ એની પર કમ્પલ્ઝન ન લાદી શકાય। પણ આપણે ત્યાં આ પ્રકારનું કાર્ય વિભાજન જે છે એ અગેન હું કહેવા માંગુ છું કે હિન્દુ અને મુસ્લિમ બંને સમુદાયમાં છે કે જેમાં પત્ની છે એ ઘર સંભાળે અને ઘરકામ કરે અને પતિ છે એ આર્થિક ઉપાર્જન કરે। પણ હા, હું એવું ચોક્કસ માનું છું કે આ તક અથવા આ પસંદગી એ દરેક સ્ત્રીઓને મળવી જોઈએ કે એ બાય ચોઇસ પસંદગી સાથે ઘર અને બાળકની જવાબદારી સ્વીકારે છે કે સમાજ એને ફરજ પાડે છે કે તું સ્ત્રી છે એટલે તારે હવે ઘરની બહાર નહીં નીકળાય, તું સ્ત્રી છે એટલે તારે ભણી નહીં શકે, કે તું ડોક્ટર નહીં બની શકે, કે તું પાયલોટ ના બની શકે। એટલે સવાલ જે છે એ પસંદગીનો છે। એ પસંદગીથી એવું આ કાર્ય વિભાજન જો થતું હોય સમાજમાં તો મને એવું લાગે છે એમાં કશું ખોટું નથી। સમીનાબેન કાદરી આપણી સાથે જે વકીલ છે, સમીનાબેન જાણવા એ માંગીશું
કે મુસ્લિમ પર્સનલ લો બોર્ડ કેમ પોતાના જ નિયમોને વળગી રહે છે? ભારતનું બંધારણ છે, સર્વશ્રેષ્ઠ બંધારણ છે. એ બંધારણમાં તમામ પ્રકારની તમામ જગ્યાએ તમામને રક્ષણ મળે એવા કાયદાઓ બનાવ્યા છે. તો કેમ અલગ બંધારણથી જ મુસ્લિમ પર્સનલ લો એ બધાને બધું લગતું એક સરખું જ છે. અને જે સરખું નથી. જો સરખું હોત તો અદાલત આ રીતે હસ્તક્ષેપ ન કરત. મુસ્લિમ પર્સનલ લો માં બધા જ અધિકારો એક મુસ્લિમ સ્ત્રીને આપેલા છે અને એને કોર્ટમાં જઈને જ લેવાના છે, લેતા આવડવું જોઈએ. અને ત્યાં સુધી કે મુસ્લિમ મહિલાઓને જો જરૂર ના પડે ને, સમાજના માણસો આગેવાનો આગળ જાય ને, તો મુસ્લિમ મહિલાને તો કોર્ટ સુધી જવાની બી જરૂર નથી. અને એવું નથી કે મુસ્લિમ મહિલાઓમાં છૂટાછેડા થાય છે તલાક ઉપરથી. મુસ્લિમ મહિલાઓ ઇઝી ગોઈંગ હોય છે, કોર્ટ સુધી એને જવું બી નથી પડતું અને એનો નિર્ણય આવી જાય છે. જ્યારે બીજા બધા ધર્મમાં તો એટલા માટે કદાચ એ બહાર પણ આંકડા ન આવતા હોય એવું પણ બની શકે ને. કોર્ટમાં વર્ષો સુધી બીજા બધા ધર્મોમાં મુસ્લિમ મહિલાઓ તો હજુ બી સારી રીતે છે. બીજા બધા ધર્મોમાં અમે પોતે લડીએ છીએ છૂટાછેડા માટે. વર્ષો નીકળી જાય છે, એક સ્ત્રીને વર્ષો નીકળી જાય છે અને વર્ષો સુધી પેલો ગર્લફ્રેન્ડ લઈને સાઈડમાં બેસી રહે છે. બીજા લગ્ન નથી કરતા. એનો મતલબ એ નથી કે તમે ગેરકાયદેસર. અને મુસ્લિમમાં જો બીજા લગ્ન કરે તો હરામ છે. કોઈ બીજી એમ ગર્લફ્રેન્ડ લઈને ના બેસી શકે, એને નિકાહ કરવા જ પડે. એ હરામ નથી કરી શકતો. જયારે બીજા ધર્મમાં એ થાય છે અને બધા જાણે છે કે બીજી લઈને બેસી જાય છે અને વર્ષો સુધી પેલીને છૂટાછેડા નથી આપતો. કોર્ટમાં એ એના બાળકોને લઈને ધક્કા ખાય છે. અમે પોતે નજરે જોયેલું છે. 10-10 વર્ષ સુધી છૂટાછેડા માટે એક સ્ત્રી ધક્કા ખાય છે. ત્યારે મુસ્લિમ પર્સનલ લો પ્રમાણે અને મુસ્લિમ પ્રમાણે એક સ્ત્રીને સમાજના માણસો બેસીને બી છૂટી કરાઈને બીજું ઘર વસાઈ શકે છે. માણસો એ નિર્ણય યોગ્ય લેશે કે નહીં, પણ એવું છે જ નહીં. આ બધું ખોટું છે. સમાજના માણસો દરેક જગ્યાએ સાચા હોય એ માની એટલા માટે ન લેવાય કે એટલા માટે જ આપણું સંવિધાન છે. પણ સ્ત્રીને તમે છૂટી કરી દો તો એ બીજા લગ્ન કરી શકે છે. એવું નથી કે સ્ત્રી બીજા લગ્ન નથી કરી શકતી. ઉપરથી એના છૂટાછેડા થઈ જાય. કોઈ સ્ત્રી આ જમાનામાં, સ્થાનવતભાઈ, કોઈ સ્ત્રી આ જમાનામાં એવું થોડું ઈચ્છે કે મારા પતિને 2 પત્નીઓ હોય? કોઈ પણ ના ઈચ્છે. તમે આપણે તલાક, ટ્રિપલ તલાકની વાત છે, સંવિધાનમાં પર્સનલ લો બોર્ડ માટેની જગ્યા છે. હવે વાત એ છે કે મહિલાઓના સન્માનની. રિયલમાં જો સરકારને આ દિલચસ્પી હોય તો દેશમાં જે સમાજમાં મહિલાઓ ઉપર જે અત્યાચાર થઈ રહ્યા છે, વિધવાઓને પેન્શન નથી મળી રહ્યું, છોકરીઓ ઉપર બલાત્કાર થાય છે, સેક્સ્યુઅલ હેરેસમેન્ટના કેસો આટલા બધા વધી રહ્યા છે, આ બધા દૂષણોથી સમાજને મુક્ત કરવાની જરૂર છે. આ કઈ મુદ્દો નથી. તલાકનો મુદ્દો હોય કે પછી કોઈ પણ મુદ્દો, ફરીને રાજકીયકરણ તમે કેમ કરો છો કોઈ પણ મુદ્દાનો? જો તમારો સરકારનો ઇન્ટેન્સ નેક નથી. તમે સમજો, સરકારનો ઇન્ટેન્સ નેક નથી. તમે કોઈ પણ મુદ્દાને, કોંગ્રેસે આમાં કોઈ નિર્ણય નથી સંભળાવ્યો. ના એક વાત સમજો. ભાજપના નેતાઓ, મારી વાત સાંભળો, ભાજપના નેતાઓ રાજકારણ કરતા હોવામાં એ મૌલવી નથી, એ મુફ્તી નથી, કાં તો પછી મુફ્તી બની જાય, મૌલવી બની જાય. આમાં કોઈ પણ મારી વાત સાંભળો, પણ મુસલમાનો છે. ના છે, બરાબર છે. હું એ જ કહેવા માંગુ છું કે ઇસ્લામમાં જે માણસ માનતો હોય ને તો જ ઇસ્લામના નિયમો એને લાગુ પડે. ઇસ્લામમાં ના માનતો હોય તો એ જબરજસ્તી મુસલમાન થયો હોય કે ઇસ્લામમાં આવ્યો, કોઈ જગ્યા જ નથી. એ જ રીતે મહિલાઓ એની મરજીથી નિકાહ કબૂલ કરે છે. પુરુષ એ હાલાત એવા પેદા થાય કે માણસનું જીવન અને મૃત્યુનો, એક મિનિટ મારી વાત, મહિલાઓ માટેના હક માટેની વાત એ જ વાત કરું છું. હું એ જ કહેવા માંગુ છું કે એવી સ્થિતિ ઉભી થઈ જાય કે જીવન અને મરણનું પ્રશ્ન ઉભો થઈ જાય અને એ સમયે કે બંનેનું જીવન અને બંનેનું સંબંધ ટકાવી ન રાખી શકાય, એના માટે એક જ સમયે 3 કલાકે આપી શકે છે. એ કોર્ટ પણ સંવિધાનમાં પણ પ્રાવધાન છે, તો કેમ સંવિધાનને આપણે સાઇડલાઇન કરી? આટલા બધા કાયદા, મુસ્લિમ પર્સનલ લો, બંધારણ બધું હોવા છતાં પણ મુસ્લિમ સમાજમાં 0.05% રેશિયો છે તલાકનું, એટલે બહુ ખરાબ બાબત છે સમાજમાં. ધર્મમાં તમે એક વાત સમજો, ધર્મમાં સૌથી ખરાબ બાબત અગર કોઈ કહેવામાં આવે છે, સમજવામાં આવે છે તો એ તલાક છે. તલાકને બહુ ખરાબ રીતે લેવામાં આવી છે. કોઈ પસંદ નથી કરતું કે કોઈ સ્ત્રી અને પુરુષની વચ્ચે તલાક થાય, પરંતુ માણસનું જીવન અને માણસનું જીવન એ સૌથી વધારે મહત્વનો છે. જીવન અને મરણનું પ્રશ્ન થઈ જાય, જીવન જીવી ના શકે એવા હાલાત ઉભા થાય ત્યારે એ તલાક માટે આ ઓપ્શન આપવામાં. મુસ્લિમ મહિલાઓ, જો આ પ્રશ્ન મુસ્લિમ મહિલાઓને લઈને ઉભો થયો છે એટલે આ ડિબેટનો એક ચર્ચા બની છે. તમે એક મુસ્લિમ મહિલાઓ પણ છો, તમે ભલે એનજીઓ સાથે જોડાયેલા હો, મુસ્લિમ પર્સનલ લો બોર્ડ સાથે જોડાયેલો, પણ તમે પોતે શું માનો છો? ખરેખર આ અદાલતની દખલઅંદાજી છે કે મહિલાઓ માટે એક સારો निर्णय है? मैं बिल्कुल यकीन से कह रही हूँ कि ये अदालत की दखल अंदाजी है
और ये महिलाओं के लिए कोई उसके हक में बात नहीं है। और ये जो तमाम मुद्दे उठाए जा रहे हैं ये इस्लाम को बदनाम करने की एक साजिश का हिस्सा है। और मुसलमानों का जो तस्वीर पेश की जा रही है वो नहीं है पूरे मुल्क में। आपने अभी सुना कि रेशियो बहुत कम है हमारे यहाँ तलाक का, और ये एक यही है कि संबंध जब ना कायम रह सके तो उसके निजात का एक रास्ता है, एक जरिया कि एक औरत पूरी जिंदगी लटकी रहे, इससे बेहतर है कि उसको आजाद कर दिया जाए। और जो शरीयत में कानून बनाए हैं वो इस्लाम के सारे लोगों के संविधान में प्रावधान अगर होता तो मुस्लिम पर्सनल लॉ क्यों बनता, और मुस्लिम पर्सनल लॉ में हमें सारे संविधान में जो हमें हक मिले हुए हैं उसी के मुताबिक ही तो है, उसी के मुताबिक तो होगा। लेकिन अभी ऐसा समय आ गया होगा कि भाई कहीं इसमें गलत उसका मिसयूज हो रहा हो या तो गलत तरीके से। लेकिन एक बात हम लोग, ये तलाक का जो मसला है ये सिर्फ मुद्दा बनाया है, ये जो कॉमन सिविल कोड को थोपना चाहती है सरकार, मुसलमानों पे कॉमन सिविल कोड को थोपना चाहती है। आपसे फिर जानना चाहेंगे क्या आप मान रहे हैं, क्या इसमें क्या राजनीति हो रही है इस मुद्दे पर? राजनीति हो रही है, मुस्लिम औरत को पर्सनल लॉ में सब कुछ पूरे अधिकार दिए हुए हैं, वो पूरे उसके अधिकार महिलाओं ने पिटीशन दाखिल की पॉलिटिकल पॉइंट है और बीजेपी के पास किसी किस्म का कोई मुद्दा नहीं है। और यूपी का इलेक्शन आपके लव जिहाद, घर वापसी, बाबरी मस्जिद और राम जन्मभूमि जितने बर्निंग इशू थे सबके सब की हवा निकल गई है, और वहां पर इसी तलाक ट्रिपल तलाक के मसले को लेकर के इलेक्शन लड़ना चाहती है। नहीं तो ये बिल्कुल पॉलिटिकल इशू है। नहीं, अगर ताल्लुक मौलवी साहब मुझे बताइए, अगर मोदी जी को जिन्होंने लॉ कमीशन के सामने, मेरी बात सुनिए साहब सुनिए, बोलिए कीजिए आप जरा, बोलिए। लॉ कमीशन के सामने या भारतीय सुप्रीम कोर्ट के अंदर जो हलफनामा दिया है जिसमें उन्होंने कहा कि असमानता लिंग की बुनियाद पर असमानता है। आप मुझे बताइए, अगर मोदी जी को मुस्लिम महिलाओं से प्यार है, मोहब्बत है, उनकी हक की रक्षा करना चाहते हैं, तो मोदी जी से आप ये सवाल मैं आपके माध्यम से, मीडिया के माध्यम से, इस डिबेट के माध्यम से करना चाहता हूं कि क्या नजीब की मां रो करके रोडों पर रो रही है, क्या उसके बच्चे को वापस ला के दे देंगे? इशरत जहां का फेक इनकाउंटर हुआ है, कौसर बी का हुआ है, और उसके बाद गुजरात की सरजमीन के अंदर दरोड़ा पाटिया के अंदर मौलाना साहब बलात्कार हुआ, भटक रहे हैं करके बच्चों को निकाला गया, क्या क्या नहीं हुआ है आपके जी मौलाना साहब, आप मुद्दे से भटक रहे हैं, मुझे लग रहा है ये पॉलिटिकल इशू है साहब। लोग अगर पॉलिटिकल आप मानते हैं कि पॉलिटिकल इश्यू है, हितों की मौलाना साहब मुसलमानों को बदनाम करने की कोशिश है। मौलाना साहब एक बात, अगर आप मानते हैं कि ये पॉलिटिकल इश्यू है और यूपी में ये इलेक्शन आया इसलिए है, तो यूपी की महिलाएं अगर महिलाएं सब अगर मुस्लिम पर्सनल लॉ बोर्ड के साथ दे रही है तो फिर बीजेपी को नुकसान होगा ना। ये कहां पॉलिटिकल मुद्दा आया? मेरी बात नहीं, आप नहीं समझ पा रहे। मसला मुस्लिम का नहीं है, मसला मुस्लिम का नाम लेकर के हिंदू वोट का पोलराइजेशन करना चाहिए। मुस्लिम समुदाय चलो मान लिया जाए मौलाना साहब, मान लिया जाए। इस वक्त नोटबंदी के, सुनिए, नोटबंदी के, मेरी बात सुनिए। हाँ बोलिए, मेरी बात सुनिए, बोलिए। आप नोटबंदी के इस नियम से पूरा हिंदुस्तान, दलित समाज, आदिवासी समाज, मूल निवासी लोग और गरीब तबका जो रोजाना मजदूरी करता, चार रास्ते पर खड़ा होकर मजदूरी का इंतजार करता, वो रोटी रोजी को तरस गया, उसके बच्चे भूख मर रहे हैं, लेकिन कोई आज रोड पर आकर बोलने को तैयार नहीं। इसलिए कि अगर बोलेगा तो उसको कहा जाएगा कि तुमने को मालूम नहीं है कि तुम देश विरोधी हो, देश के हितैषी, देश के प्रेमी नहीं। मौलाना साहब ऐसा अगर होता तो गुजरात और महाराष्ट्र के चुनावों में बीजेपी भारी बहुमत से आई है, जीती है। मौलाना साहब, नोटबंदी के बाद के इलेक्शन की अगर बात करें, हमने वो भी सर्वे किया था। सुन लीजिए, देखिए महाराष्ट्र में किसमें कौन से चुनाव की बात कर रहे हैं? मैं महाराष्ट्र और यहाँ गुजरात में भी स्थानीय चुनाव हुए। मेरी बात सुनिए, महाराष्ट्र में तो आपके बीजेपी के साथ शिवसेना भी आई है, सुनिए। लेकिन बीजेपी आई तो सही। देखिए, बीजेपी के साथ शिवसेना भी आई है और वहाँ एमआईएम की सीट भी आई है। ऊंझा, सुनिए साहब, ऊंझा के अंदर जो 36 सीट है, 36 में से 36 के 36 जो है आपके पास कांग्रेस के पास आई, बीजेपी के पास एक सीट नहीं है। वहां तो पार्टीदार इफेक्ट है, वहां तो की बात बता रहा हूं आपको, वहां तो पार्टीदार इफेक्ट है ना साहब। अरे साहब, तो पार्टीदार बीजेपी में नहीं है, नहीं, लेकिन वहां का एरिया में नहीं है, मैं मान रहा हूं, क्योंकि हम जो रिपोर्टिंग कर रहे हैं उसके सामने आए फरीदी। मेरी बात सुनिए, किसी समाज को नहीं, आप मुझे बताइए बीजेपी में
पटेल जी, पटेल समाज, पटेल समुदाय के लोग क्या बीजेपी में नहीं है, मंत्री पद में नहीं? नितिन पटेल कौन है? लेकिन सब पटेल नहीं है ना, बताइए आप। सब पटेल नहीं है मौलाना साहब। पटेल से लेकर ठीक है, एक बात मान लिया गया मौलाना साहब की राजनीतिकरण हो रही है, लेकिन एक सर्वे की बात करें तो सर्वे में यह कहा गया है कि 50% मुस्लिम जो पुरुष है वो ये तलाक का मिसयूज कर रहे हैं और महिलाओं को परेशान कर रहे हैं। एक सर्वे में यह भी कहा गया है कि महिलाओं का जो अधिकार है उसका हनन हो रहा है। देखिए, जो सर्वे है ना वो सर्वे फेक है। आपके पास जो सर्वे रिपोर्ट आई वो फेक न्यूज है, गलत है। मेरी बात सुनिए साहब, ये फेक न्यूज है। आपके पास जो सर्वे है, सर्वे सही नहीं है। जितने भी कम्युनिटी के लोग इस देश में बसते हैं उसमें सबसे ज्यादा जो है आपके मुस्लिम समाज में तलाक का रिवाज है। एक, अगर कोई आदमी ऐसा करता है तो हमने मुस्लिम पर्सनल लॉ बोर्ड ने ये तय किया और हम इसकी कोशिश करते हैं समाज सुधार की, और हम लोग प्रयास करते हैं उसको समाजी सोशल बायकॉट करेंगे। हम उसको ये कोशिश करेंगे कि हमारे समाज में, इसीलिए हम कानून में, भारतीय संविधान में और संविधान में रह करके हम ये कोशिश करते हैं कि हमको दारुल क़ज़ा चलाने की आप इजाजत दीजिए, जिसमें मुस्लिम मसलाओं को, जो मुस्लिम। मौलाना साहब आपसे फिर भी जानना चाहेंगे, एक वक्त हुआ है एक ब्रेक का, आप सभी गेस्ट हमारे साथ, બધા ગેસ્ટ આપણી સાથે જોડાયેલા છે। સમય થયો છે વિરામનો, વિરામ બાદ ફરીથી મળીએ છીએ સંવિધાન સર્વોપરી। વેલકમ બેક દર્શક મિત્રો, સંવિધાન સર્વોપરીમાં આપણે ચર્ચા કરી રહ્યા છીએ જે ટ્રિપલ તલાક છે એ ટ્રિપલ તલાક ઉપર અલ્હાબાદ હાઈકોર્ટે જે ટિપ્પણી કરી છે એ યોગ્ય છે કે કેમ એના ઉપર આપણે ચર્ચા કરી રહ્યા છીએ। શાહનવાઝભાઈ શેખ આપણી સાથે છે। શાહનવાઝભાઈ, જે રીતે પુરુષોને ટ્રિપલ તલાકનો હક છે, શું મહિલાઓને પણ આવો ટ્રિપલ તલાકનો હક છે એ પણ આવી રીતે લઈ શકે છે? જો શરૂઆતમાં જ મેં કીધું કે પુરુષ અને મહિલા બંનેમાં નિકાહ જ્યારે થયા છે ત્યારે એક કોન્ટ્રાક્ટ છે। કોન્ટ્રાક્ટની સમયે અમુક નિયમો, મેયર કે બીજી જે પણ નિયમો નક્કી કરવામાં આવ્યો એ નિયમોનું પાલન જો પુરુષ દ્વારા ના કરવામાં આવે અને મહિલા પીડિત હોય, પુરુષ એના ઉપર જુલમ કરતો હોય કે પુરુષ સાથે એને ના રહેવું હોય તો એના માટે મુસ્લિમ પર્સનલ લોમાં એના માટે પણ જગ્યા છે। એ ખુલ્લા લઈ શકે છે, એ પણ તલાક પુરુષ પાસેથી લઈ શકે। એવું નથી કે ફક્ત પુરુષને જ અધિકાર છે। એ કઈ રીતે લઈ શકે છે? એને એ મોલવી પાસે જઈને એ આખી ઘટના એને જે અને કોર્ટમાં પણ મુસ્લિમ પર્સનલ લોમાં એનું પ્રાવધાન, કોર્ટમાં જઈ શકે છે। પણ પહેલા સામાજિક રીતે કોર્ટમાં કેમ જાય? કોર્ટ એટલે અદાલતમાં? અદાલતમાં જઈ શકે। તો હું એ જ કહું છું કે જઈ શકે છે। ધર્મમાં વ્યવસ્થા એ છે કે તમારે પેલા મોલવી સાથે કન્સર્ન કરી, તમારા સામાજિક આગેવાનો સાથે કન્સર્ન કરી તમે તમારી વાત મોલવી સમક્ષ મૂકી શકો છો કે મારે આપણે જવાબ ત્યાં પર લેશું। સોનલબેન આપણી સાથે। સોનલબેન, જે રીતે શાહનવાઝભાઈ કહી રહ્યા છે તે પ્રમાણે અગર મહિલાને જોતું હોય તો એને પછી કોર્ટમાં જવું પડે છે, પુરુષને 3 તલાક કીધા એટલે આવી ગયું, કોન્ટ્રોવર્સી નહીં લાગતી થોડી? ના, એટલે આપણે ત્યાં મોટા ભાગે એવું બને છે કે જ્યારે કોઈ પણ નિયમો કે ડિવોર્સને લઈને, કારણ કે મહિલાઓ સાથે સિક્યોરિટીનો મુદ્દો જોડાયેલો છે, એટલે હું વ્યક્તિગત રીતે એવું માનું છું કે ડિવોર્સ કોણ માગે અને કોણ માગી શકે એની સાથે એ પછીના ભરણ પોષણનો મુદ્દો પણ એટલો જ મહત્વનો છે। બેન એવી વાત કરી કે ભાઈ હિન્દુ બહેનો બહુ ત્યાં કોર્ટમાં જાય છે, એમાં હું સંપૂર્ણ એમની સાથે એટલા માટે સંમત નથી કે દરેક હિન્દુ જ્ઞાતિઓમાં પણ છૂટાછેડા અને લગ્નનું પોતાનું બંધારણ છે અને ઘણા બધા આ પ્રકારના જ્ઞાતિ મંડળો છે એ સરકારોએ અથવા કોર્ટે પણ માન્ય ગણ્યા છે। એટલે એવું નથી કે દર વખતે તમારે ડિવોર્સ લેવા માટે કદાચ એની લીગલ પ્રોસિજર કરે છે પણ ઓફિશિયલી એ જ્ઞાતિઓ દ્વારા એ છૂટાછેડા અને લગ્નોના નિયમો એ હિન્દુઓમાં બહુ આસાનીથી સ્ત્રીઓ લઈ શકે છે। ઘણી બધી જ્ઞાતિઓ એવી છે કે જેમાં એ લોકોએ કદી કોર્ટમાં જ ના ગયા હોય છતાં એના લગ્ન, દાખલા તરીકે માલધારીઓમાં જ છે કે લગ્ન જે ઇવન બાળ લગ્ન પણ થયા હોય પણ એ ત્યારે નાના હોય તો આજે એના લીગલ મેરેજ છે, એનું રજીસ્ટ્રેશન નથી થયું છતાં એ લીગલ મેરેજ છે। એટલે આ પ્રોવિઝન જે છે એ હિન્દુઓ જ્ઞાતિઓમાં પણ છે ને જ્ઞાતિના બંધારણને આ પ્રકારની સ્વીકૃતિ એ આપવામાં આવી છે। मौलाना महबूब सिद्दीकी साहब, फिर मैं आपसे पूछना चाहूंगा, सोनल बेन ने बहुत बड़ी बात की है कि हिंदुओं की कई ऐसी ज्ञाति है, कास्ट है कि जिसमें ये प्रावधान ऑलरेडी है, लेकिन अगर वो चाहे तो वो कोर्ट में भी जा सकती है और अगर चाहे समाज के पास भी जाकर वो मालधारी समाज है या कई ज्ञातियां ऐसी है, कास्ट है कि जो अपना अगर चाहे तो वो तलाक यानी कि जो हिंदू की भाषा में उसको छूटा-छेड़ा बोलते हैं वो ले सकती है। तो क्या वो संविधान को भी मानते हैं और उससे पहले वो समाज के आगेवान के पास से भी ये
तलाक ले सकते हैं, तो दोनों कर सकते हैं, तो हम दोनों नहीं कर सकते क्या? देखिए, हमारे यहाँ जो सिस्टम है वो यही सिस्टम है। जिस पर रिश्ता होता है ना, आपस में रिश्ता होता है, जिस पर समाज के लोग दोनों तरफ के पक्ष के रिश्तेदार बैठते हैं, ऐसे तलाक में भी ये कोशिश की गई है दोनों तरफ के पक्ष बैठे और तलाक नहीं हो, ये प्रयास किया जाता है तलाक नहीं होने के लिए। लेकिन किसी वजह से हमारे इस्लाम धर्म में तलाक एक बुरी चीज है, अच्छी चीज नहीं है शायद, बिल्कुल। लेकिन अगर इंसान की जिंदगी मजबूर हो जाए जीने पे, एक इंसान की आत्मा, उसकी जिंदगी को बचाना बहुत ही जरूरी है। बिल्कुल। एक इंसानियत और मानवता की जिंदगी का मसला है। एक औरत पंखे में लटक कर मर जाए, साबरमती में कूद जाए और अपनी जान को सुसाइड करके सुसाइड नोट लिख के चली जाए, कि वो तलाक ले ले। पति से और अपनी सास से अपने फला से तंग आकर के मैं अपनी जिंदगी से हाथ धो करके खुदकशी करती हूँ। जी, तो आप मुझे बताइए, रबारी समाज के लोग हैं, आदिवासी समाज के लोग हैं, दलित समाज के लोग हैं, आदिवासी समाज से लेकर रबारी समाज के लोग, मैं जहाँ रहता हूँ रबारी समाज के लोग रहते हैं, मेरे बड़े बड़े हितैषी प्रेमी लोग हैं, वो लोग आपस में बैठ के हल करते हैं, कोई दिक्कत नहीं है। हाँ, तो मैं यही तो मान रहा हूँ। मुझे बताइए, अगर वो लोग करते हैं साहब, मैं यही तो कह रहा हूँ कि अगर साथ साथ कोर्ट का मसला, मौलाना साहब यही तो कह रहा हूँ कि मुस्लिम भी, हम भी क्यों ये ना कर सके कि अगर रबारी समाज है, दलित समाज है, जो भी है, जितने भी समाज है, लेकिन उनको कोर्ट का प्रावधान यानी कि बंधारण का संविधान तो फिर दिया ही गया है, अगर वो चाहे तो कोर्ट में तो जा ही सकता है, तो हमारे यहाँ क्यों ऐसा है? जा ही सकता। हाँ, तो मैं यही आपसे कहता हूं, अगर मुस्लिम समुदाय, भारतीय संविधान ने हमको राइट दिया, अगर मुस्लिम समाज की औरत किसी वजह से डाइवर्स को लेकर के कोर्ट में चली गई है, तो उसको इतना सारा राय का पाठ बनाने की जरूरत है साहब? नहीं, वो जा तो सकती है कि नहीं मौलवी साहब? उसको राइट तो है ना, राइट, भारतीय संविधान उसको राइट तो दिया, बिल्कुल, तो मैं यही तो कह रहा हूँ, वो जा सकती है कि नहीं? कोई भी खटखटा सकता, उसको राइट है। तो लेकिन अगर हिंदू जा सकती है तो उसका मतलब कि हम भारतीय संविधान को भी मानते हैं, मतलब कि मुस्लिम समाज भी भारतीय संविधान को मानता है, तो मुस्लिम पर्सनल लॉ बोर्ड भले ही हो, लेकिन वो अगर कोर्ट में जाना चाहती है तो जा सकती है, तो इसमें गलत क्या है? हमें ये भी संविधान, कोर्ट जो इंटरफेयर कर रहा है वो गलत है ना, कोर्ट को पर्सनल लॉ के मुताबिक फैसला करने चाहिए। मेरी बात सुनिए, आपने कैसे फैसला कर लिया? नहीं, आपने कैसे फैसला कर लिया कि हिंदुस्तान का मुसलमान भारतीय संविधान को नहीं मानता है? नहीं, भारतीय संविधान 1936-37 से लेकर के 1949 के बाद पक्ष पर, जी आप मुझे बताएं, इसी संविधान ने तो मुझे राइट दिया साहब। मैं यही तो कह रहा हूँ सर कि अगर उसी संविधान मुस्लिम पर्सनल लॉ बोर्ड से संतुष्ट नहीं है महिला, तो वो जाना चाहती है कोर्ट में, तो कोर्ट का स्वीकार करना ये वाजिब है ना? जी देखिए, अगर कोर्ट में कोई महिला किसी वजह से ये कहती है कि मैं इससे असंतुष्ट नहीं हूं, तो हम उसको जबरदस्ती किसी को रोक तो सकते नहीं है, हम नहीं रोक सकते। हम समझाने की कोशिश कर सकते हैं कि आपके तमाम के तमाम राइट, आपके अधिकार जो है आपके ग्रंथों में मुकम्मल मौजूद है, और आपको मुकम्मल तो तक आपका अधिकार दिया जा सकता है अगर समाज के पास आती, समाज बैठता है तो। और अगर कोई महिला जाना चाहती है तो उसको हम नहीं रोक सकते हैं। वो तो फातिमा जी आपके पास में आना चाहूंगा। लेकिन तलाक की जो प्रक्रिया है कोर्ट की, मैं बताता हूं आपको, तलाक की जो डाइवर्स की प्रक्रिया है, वो चाहे आपके आवास केंद्र हो या समाधान की सिस्टम्स हो, उसमें 10-15 साल 20-20 साल औरतें लटक के होती है, उसकी उम्र खत्म हो जाती है, उसकी जिंदगी बर्बाद हो जाती है। साल नहीं लगता है साहब, बहुत साल लगते, सही बात है, कोर्टों में बहुत साल लगते हैं। सोनल बेन, इतना साल नहीं लगता है। सोनल बेन के पास आते हैं। सोनल बेन, जे रीते मौलाना साहेबे कीधું કે 20-20 વર્ષ સુધી ડિવોર્સ નથી મળતા, મને નથી લાગતું કે 20 વર્ષ કોઈ ડિવોર્સમાં લાગતા હોય। કરિશ્મા કપૂર હોય કે ઘણી એવી સેલિબ્રિટીઓ છે કે જેમને તલાકને 2 કે 2.5 વર્ષમાં મળી ગયા છે। ના, એટલે આ બેન જે વારંવાર કરે છે કે ભાઈ બધું મ્યુચ્યુઅલ કરવાનું હોય, તો મ્યુચ્યુઅલ ડિવોર્સમાં તો એ આપણે ત્યાં સંવિધાનમાં એ 6 મહિના લાગે છે, અને બહુ ઓછા હોય છે ને, પણ મ્યુચ્યુઅલ ડાયવોર્સ બહુ ઓછા હોય છે,
જે એક સ્ત્રી માંગે છે, એક સ્ત્રી પુરુષ પાસે જ્યારે પણ એટલા માટે તો સંવિધાન હોય છે કે મ્યુચ્યુઅલ નથી હોતું, એટલા માટે તો સંવિધાન હોય છે. પુરુષ ભાગી જાય છે અને એને ડાયવોર્સ નથી આપતો. આવા ઘણા કિસ્સા છે, ઘણા સમાજના. આમાં સમજવાની વસ્તુ એ છે કે મુસ્લિમ સમાજ ઇસ્લામમાં માને છે અને મુસ્લિમ સમાજનું બિલીફ ઇસ્લામમાં છે, અલ્લાહને માને છે, કુરાનને માને છે, હદીસને માને છે. એટલે એ જે કાનૂન છે, શરિયા કાનૂન છે, એ મુસ્લિમ સમાજનું બિલીફ છે કે અલ્લાહે બનાવેલ કાનૂન છે અને જે બીજા કાનૂન છે માણસો ઇન્સાને બનાવેલા છે. એટલે આ બિલીફ છે જે પણ ઇસ્લામમાં માને છે, મુસ્લિમ જે ઇસ્લામ ધર્મમાં માને છે, તલાકનો મુદ્દો છે, ધર્મથી જુડેલો છે. તમે સમજી લો, આટલું હેરાન ન થવું પડે, ધર્મથી જુડેલો છે. એટલે જ મુસ્લિમ સમાજ આ કાનૂનને અલ્લાહનો કાનૂન માને છે. એટલે મુસ્લિમ સમાજની બિલીફનો મામલો છે. એટલે જેટલા પણ રાઈટ છે, મહિલાઓને જેટલા પણ હક ઇસ્લામમાં આપેલા છે, હું માનું છું કે એનાથી અમારા ફાતમાબેન અહીંયા બેઠા છે, નકાબમાં બેઠા છે, તો એમને કઈ જબરજસ્તી નથી. ઇસ્લામમાં કોઈ પણ વસ્તુની જબરજસ્તી નથી, ના તો તલાકની, ના તો નિકાહની, ના તો ઇસ્લામમાં માનવાની, ના તો પડદાની, ના કોઈ પણ વસ્તુની જબરજસ્તી ઇસ્લામમાં નથી. પોતાનું બિલીવ હોય, ઇસ્લામના ધર્મો અને મૂલ્યોને તમે માનતા હો તો તમે ઇસ્લામમાં રહી શકો, નહીં તો તમે બીજા ધર્મમાં જઈ શકો છો. કોઈ પણ જબરજસ્તી ઇસ્લામમાં નથી. ફક્ત તલાક હોય, નિકાહ હોય કે કોઈ પણ મસલો હોય, એ પર્સનલ મેટર છે અને એ ધર્મ સાથે જોડાયેલી છે, ધર્મ સાથે જોડાયેલી છે. એટલે કોઈનું પર દખલ, એટલે કોઈનું પર દખલ. સવાલ કરી ગયા કે નોકરી કરવા નથી દેતા, એ નથી. જયારે અમારા નબીના જમાનામાં એ એમના પોતાના મિસિસ એ જયારે વેપાર કરતા હતા, એ સૌથી પહેલા એ જમાનામાં, આજથી 1400 વર્ષ પહેલાની વાત છે. સમયનો બહુ જ અભાવ છે. એજ્યુકેશન નથી આપતા એવું બી નથી. મુસ્લિમમાં એજ્યુકેશન છે, મહિલાને એના અધિકાર મળે છે, મુસ્લિમ પર્સનલ લॉ બી છે. અને મુસ્લિમ साहब आखिरी सवाल आपसे मैं संक्षिप्त में जानना चाहूंगा क्योंकि समय का बहुत पाबंदी है, मेरे दूसरा बिग प्रोग्राम शुरू होने वाला है, लेकिन आपसे संक्षिप्त में जानना चाहता हूं कि अगर ये संविधान अगर सुप्रीम कोर्ट में भी गया है, अगर सुप्रीम कोर्ट में भी अगर ये मामला आया और संविधान को ये बोलते हैं कि मुस्लिम पर्सनल लॉ बोर्ड नहीं, लेकिन संविधान ये गैर बंधारणीय और संविधान को ही मानना पड़ेगा, तो आपकी क्या मतलब कि मुस्लिम पर्सनल लॉ बोर्ड को क्या मानोगे आप? साहब आपसे क्षमा चाहता हूं, माफी चाहता हूं. सुप्रीम कोर्ट के जजमेंट से पहले हम लोग क्यों राय कायम करते? सुप्रीम कोर्ट ऐसा बोल देते, क्या करना हमको? ये तो जब जजमेंट आएगा, अभी लॉ कमीशन के सामने हमने फाइल सबमिट किया है और सबमिट करने के बाद जब सुप्रीम कोर्ट का ऐसा न्याय, खंडपीठ का न्याय आएगा, आदरणीय सुप्रीम कोर्ट के जज श्री बहुत ही समझदार उनका जो पर्सनल निर्णय है वो हर समाज को रीत रिवाज, रस्म रिवाज के साथ जीने का अधिकार देते हैं और सूझे लोग हैं. ये सुनीत कुमार जी अकेले जज है, उन्होंने अपनी टिप्पणी की है, राय दी है, लेकिन बहुत अच्छी तरह से राय दी है. सुप्रीम कोर्ट बहुत बहुत शुक्रिया मौलाना साहब, सिद्दीकी साहब आपका, सोनल बेन पंड्या, शमीना बेन कादरी, शाहनवाज भाई शेख और फातिमा तनवीर. ये कहना चाहूंगी हाँ, इलाहाबाद हाई कोर्ट के जो जज ने अपनी राय दी है, मैं कहना चाहूंगी कि उनको इस्लाम का और कुरान का मुताला करना चाहिए और अच्छी तरह पढ़ लेना चाहिए, स्टडी कर लेना चाहिए और वो अच्छी तरह से जान. और कुरान ही नहीं, हमारे पास 2 स्रोत है, कुरान और हदीस, दोनों को समझे बगैर आप कुरान को नहीं समझ सकते. जब तक आप हदीस को नहीं समझेंगे, हमारे नबी की जो तरीका है उसको नहीं समझेंगे, आप कुरान तक भी नहीं समझ सकेंगे. तो मैं ये मशवरा दूंगी उसको कि अदालत को गुजारिश करूंगी कि आप इसको अच्छी तरह. बिल्कुल बिल्कुल. ओके તમામ મહેમાનોનો આભાર. અહીંયા તો દર્શક મિત્રો, આજે મહામંથનમાં આપણે ચર્ચા કરી સંવિધાન પર સર્વોપરી જે રીતે માનવામાં આવી રહ્યું છે અલ્હાબાદ હાઈકોર્ટનો જે ટિપ્પણી છે જજની કે ભાઈ આમાં તલાક છે, એ ત્રિપલ તલાક એ ખરેખર મુસ્લિમ પર્સનલ લો બોર્ડમાં એક ગેરબંધારણીય છે. એના ઉપર આગળ પણ હજી ચર્ચા ચાલવાની હતી, પરંતુ સમયની પાબંદી છે. પરંતુ નવા વિષય સાથે આવતીકાલે ફરીથી મળશું. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.